નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એ આવી નવરાત્રિ રે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વડોદરા શહેર એ સંસ્કારી નગરી, એ કલા નગરી, એ ઉત્સવની નગરી. અને જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહેતા હોય તેવામાં ખેલૈયાઓ મન મૂકીને ખરીદી કરતા હોય છે. યુવાધન હાલ અત્યારે તરવરાટ એક અલગ ઉર્જા જોવા મળી રહી છે કે ક્યારે નવરાત્રિ આવે અને અમે ગરબે ગૂબીએ, અમે ખેલૈયાઓ ક્યારે ખેલીએ. અલગ અલગ રીતે તડામાર તૈયારીઓ અલગ અલગ ગ્રાઉન્ડ પર કરવામાં આવી રહી છે. કૈરેવી બુચ, આપ આ નામથી કદાચ વાકેફ જ હશો કે જેનો અવાજ એક કોકિલ કંઠી તરીકે વડોદરા શહેર જ નહીં, ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં જોવા મળે છે, સંભળાય છે, લોકો ઉત્સુક હોય છે. કૈરેવી બુચના ગરબા એટલે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ 22 સપ્ટેમ્બર. એ જ ગ્રાઉન્ડ ગયા વર્ષે આપે જે પ્રમાણે મજા કરી હતી, ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા, એ જ ગ્રાઉન્ડ એટલે કે સનફાર્માવાળું ગ્રાઉન્ડ વિશેષ ચર્ચા કરવી છે. ગરબાનું કેવું આયોજન છે, કેટલા દિવસ છે, કેવી ફેસિલિટીઝ છે, પાર્કિંગ એરિયાના તમામ બાબતે વિવીએન ગ્રુપ તરફથી રાગીબેન અમારી સાથે જોડાયા છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ આસ્ક યુ ફર્સ્ટ ક્વેશ્ચન કે 22 શરૂ થનારી આ નવરાત્રિ હાલ અત્યારે તડામાર તૈયારીઓ કેવી ચાલી રહી છે? બહુ જોરથી તૈયારીઓ ચાલે છે. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ પર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે એ ચાલુ થઈ ગયું છે. ફૂલ ફ્લેશ્ડ અમે 1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ જઈશું. જે અમારું ડેકોર હોય કે એ બધું અમે 1 સપ્ટેમ્બરથી ચાલુ કરવાના છે. હમણાં આખું જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું ચાલુ થઈ ગયું છે. બેક એન્ડ જે છે અમારું માર્કેટિંગ, સોશિયલ મીડિયા, એ બધું તો આપ જોઈ શકો છો ઓલરેડી ઓન છે અને ચાલુ થઈ ગયું છે. અને આજથી 6 ઓગસ્ટ આજથી અમે અમારું રજિસ્ટ્રેશન્સ પણ ઓપન કરી દીધું છે. વેરી ગુડ. મેમ, ઓનલાઈન રજિસ્ટ્રેશન કે ઓફલાઈન પાસીસની વ્યવસ્થા એવું કંઈક ખરું? બંને છે. ઓનલાઈન ઓપ્શન્સ પણ છે, ઓફલાઈન પણ છે. ઓનલાઈન અમારા પોતાનું જે પોર્ટલ છે www.vadodaravibrantnavratri.com માંથી બુક કરી શકે છે. ખેલૈયાઓ બુક માય શોમાંથી પણ બુકિંગ કરી શકે છે. એન્ડ ઓફલાઈન ઓપ્શન્સ અમે લોકો 3 થી 4 જગ્યાઓ વડોદરામાં અમે એમનું એ ઓપ્શન્સ આપીએ છીએ. જેમાં એક ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સમાં છે, વાસના ભાયલી રોડ, અટલાદરા, અને ઈવા મોલ, માંજલપુર. એટલે ત્યાંથી બધા ખેલૈયાઓ ઓફલાઈન પણ પાસીસ મેળવી શકે છે. મેમ, ઓનલાઈન પાસીસની વાત કરીએ તો રેટ શું છે? અમે આ રેટ અમે એકદમ અફોર્ડેબલ રાખ્યું છે. મેલ પ્લેયર્સ માટે 2700 વિચ ઇઝ ઇન્ક્લુડિંગ GST, અને ફિમેલ પ્લેયર્સ માટે 650 રૂપીઝ ઇન્ક્લુડિંગ GST. એવું કરીને અમે રેટ્સ એટલે રાખ્યા છે કે એવરીબડી કેન કમ એન્જોય. અને આ 9-10 આ વખતે તો 10 દિવસની નવરાત્રિ છે, એટલે આ 10 દિવસ મા શક્તિની આરાધના આપણે બહુ સાથે મળીને સારી રીતે કરી શકીએ, અને અફોર્ડેબલ રાખ્યું છે અમે લોકોએ. ખેલૈયાઓના માટે મેમ ગરબા ગ્રાઉન્ડની વાત કરીએ તો એ લોકોનો પ્લેયર્સ એરિયા કેટલો છે ગત વર્ષ કરતાં આ વખતે? આ વર્ષે અમે લોકો ગ્રાઉન્ડ થોડું મોટું કર્યું છે. અરાઉન્ડ 3,500-4,000 એક્સ્ટ્રા પ્લેયર્સ આવી શકે એવું કર્યું છે અમે લોકોએ. પ્લસ અમે પાર્કિંગ ફેસિલિટી, અમારું જે મેઇન એટ્રેક્શન કહેવાય કે મેઇન USP કહેવાય વોઝ ધ પાર્કિંગ, કે હોપ, સ્કીપ એન્ડ જમ્પ કરો ને તમે ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ. આ વખતે અમે પાર્કિંગનું પણ એરિયા મોટું કરવાનું માંગીએ છે અને અમે કરવાના છે, કારણ સો દેટ બધા ખેલૈયાઓને હજુ ઇઝી થઈ જાય અપ્રોચ ટુ ધ ગ્રાઉન્ડ. અમે સેન્ટ્રલી લોકેટેડ તો છે જ, એની પાર્ટ ઓફ ધ સિટી ઇઝીલી કનેક્ટેડ છે ગ્રાઉન્ડને. પ્લસ અમે ઝાયડસ હોસ્પિટલ ઇઝ અ મેડિકલ પાર્ટનર. સો ખેલૈયાઓને કોઈ તકલીફ થાય કે ડિહાઇડ્રેશન ઇશ્યુઝ થાય કે ખેલતા વખતે કોઈ નાનું મોટું ઈજા થાય, એ માટે અમે ત્યાં આખું મેડિકલ ફેસિલિટી પણ કરી રાખ્યું છે. સો ખેલૈયાઓ માટે હવે એક નવું એક્સપિરિયન્સ થઈ શકે. એટલે લાસ્ટ યર પણ અમે કહેતા હતા વી વોન્ટ ટુ બ્રિંગ દેટ ગરબા એક્સપિરિયન્સ. તો આ અમે 1 લેવલ અપ જવાનું વાત કરીએ છીએ. આ વખતે અમે બિગર અને બેટર એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ ખેલૈયાઓને. ગયા વર્ષની સરખામણીમાં આજે આ વખતે બીજું વર્ષ છે, ઓકે, કંઈક ને કંઈક નવું થતું રહે છે. હવે BRG ગ્રુપ એટલે બહુ જ મોટું નામ થઈ ગયું. એબ્સોલ્યુટલી. વિવીએન માં કૈરેવી બુચનો અવાજ હોય અને એ ટાઈમે એક રણકાર હોય, વડોદરાવાસીઓ આખા ગરબા ઝૂમવા માટે. મેમ, આ વખતે ગત વર્ષની સરખામણીમાં કમ્પેર ટુ લાસ્ટ યર શું છે? સો ધીસ યર અમે લોકો થોડા સરપ્રાઇઝ એલિમેન્ટ્સ લાવવાના છે. નાઉ જસ્ટ બીકોઝ ઇટ્સ સરપ્રાઇઝ હમણાં કહેવાશે નહીં, બટ યસ, આવતા દિવસોમાં સૌને ખબર પડશે કે અમે શું સરપ્રાઇઝ લાવવાના છે. એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી ધ મેઇન એટ્રેક્શન એટ VVN. તો
પ્લસ જે લાસ્ટ યરની એમ્યુનિટીઝ છે એને અમે બેટર કરવા માંગીએ છીએ. આ વર્ષે લાસ્ટ યર અમે ખાલી ફૂડ કોર્ટ કર્યું હતું, આ વર્ષે અમે ફૂડ ફેસ્ટિવલ કરવાનો છે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફૂડ ફેસ્ટિવલ વેર બિગર બ્રાન્ડ્સ, નેશનલ લેવલ બ્રાન્ડ્સના ફૂડ બ્રાન્ડ્સ તમે ત્યાં જોઈ શકો છો અને બધા એન્જોય કરી શકે છે. હાઇલાઇટ ઓફ ધીસ યર ઇઝ ધ સાઉન્ડ સિસ્ટમ. આ વર્ષે વી હેવ ઇન્ટ્રોડ્યુસ સ્ટેટ ઓફ ધી આર્ટ સાઉન્ડ સિસ્ટમ. એ જે સાઉન્ડ ટેકનોલોજી યુઝ કરવામાં આવવાનું છે VVNમાં, એ આજ સુધી ગરબામાં વડોદરામાં યુઝ થયેલું નથી. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ધીસ સ્ટેટ ઓફ ધી આર્ટ સાઉન્ડ સિસ્ટમ ઇઝ ગોઈંગ ટુ બી યુઝડ એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યુઝડ એટ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી. વન મોર ડિફરન્ટ થિંગ્સ, એક અલગ અંદાજમાં એક અવાજ લોકોના કાન સુધી એ જ રણકારથી પહોંચે કે હા કઈ રેવી બું છે. દૂર દૂર સુધી વડોદરા, ગુજરાત અને ભારતભરના લોકો જે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવાની તત્પરતા બતાવી રહ્યા છે, ઉત્સુક છે, ખૂબ ઉત્સાહમાં છે, તેવા લોકો માટે એક મહત્ત્વની અપડેટ એ કે આ વખતે VVN ગરબા ગ્રાઉન્ડ એટલે કે સનફાર્મા રોડ પર જે થઈ રહ્યું છે ત્યાં સાઉન્ડ સિસ્ટમ એકદમ અપડેટવાળી છે. ન્યૂ ટેકનોલોજીથી સાઉન્ડ સિસ્ટમ છે. ફૂડ કોર્ટ ફૂડ ફેસ્ટિવલ જેવો પણ એક આયોજન કરવામાં આવ્યું છે. પાસીસ ઓનલાઈન ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. આજથી રજિસ્ટ્રેશન, મેમ ઇફ સમવન વોન્ટ ટુ રજિસ્ટ્રેશન ઇન સમ લિંક, એ કેવી રીતે પ્રોવાઈડ, એ કેવી રીતે છે? એટલે ઇફ દે યુ મીન્સ કેવી રીતે જવાનું? એક તો અમારું જે અમારું પોતાનું પોર્ટલ છે www.vadodravibranttnavratri.com કે બુક માય શો, એ બંનેમાં જશે તો ડાયરેક્ટ એ લોકોને પેજ ડાયરેક્ટ થઈ શકશે. પ્લસ અમારા બધા સોશિયલ મીડિયા પેજીસ પર એ લિંક અવેલેબલ છે. સો દે કેન ઓલ્સો સોશિયલ મીડિયા પેજીસ પરથી પણ એમને એ લિંક ખબર પડી શકશે. વન મોર ક્વેશ્ચન રેઝ હિયર કે મેમ લાસ્ટ યર કેટલા ખેલૈયાઓનો એપ્રોક્સ અંદાજિત ડિજિટ્સ હતો, એવું કંઈ ખ્યાલ ખરો? We were more than 35,000 plus. આ વખતે શું થવાનો અંદાજો છે? કેટલાની એમ સ્વપ્ન જોયેલું છે? Aim is always higher. તો આ વખતે we are expecting at least more than 35 plus. Congratulations. Thank you. Sir. Thank you. One last question, what would you like to say about that VVN team, behalf of entire team? શું કહેવા માંગો છો? On behalf of VVN team, first of all, we would like to thank all the people of Baroda કે ફર્સ્ટ એડિશન તમે અમને એટલું સારું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યું છે that we are all very grateful for the city to the city of Vadodara that તમે અમને આટલું એન્કરેજમેન્ટ આપ્યું ને અમારું મોરલ એટલું બૂસ્ટ થયું છે that this year and for all the years to come, we promise you that we will give you the one of the best Garba experience anybody can have in the city of Baroda. વડોદરાના ગરબા વડોદરાની રીતે, keeping our traditions intact, we will give an absolutely top-notch Garba experience to our players. ઓકે, થેન્ક યુ મેમ. વન મોર ટાઈમ, ઓફલાઈન પાસીસ લેવા માટેની જગ્યા આપની પાસેથી ઓફલાઈન પાસીસ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, વાસનાભાઈલી રોડ, અટલાદરા એન્ડ ઈવા મોલ માંજલપુર. ઓફલાઈન જ્યારે શરૂ કરીશું ત્યારે અમે અમારા સોશિયલ મીડિયા પેજીસ પર વી વિલ બી અનાઉન્સિંગ સૂન. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બીઆરજી ગ્રુપ કૈરવી બુશનો અવાજ, એ રણકાર સાંભળવા માટે ને એ જ રણકાર પર ખેલવા માટે ખેલૈયાઓ અત્યારે મન મૂકીને તૈયારીઓ કરી રહ્યા છે બજારમાં. ગણેશજીની સાથે સાથે નવરાત્રિની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. ચણિયાચોલી હોય કે પછી કુર્તા પાયજામા હોય, તમામ રીતે અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થવા માટે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવા માટે તૈયારી બતાવી રહ્યા છે. અગેન આજથી બીઆરજી ગ્રુપ દ્વારા જે VVN ગરબા સનફાર્મા રોડ પર VVN ગરબા થઈ રહ્યા છે તેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઓફલાઈન પાસીસ લેવા માટે મેં જે બે એડ્રેસ આપ્યા, વેન્યુ આપ્યા, તે જગ્યા પર જ્યારે પણ ઓફલાઈન પાસીસ અવેલેબલ થશે ત્યારે સોશિયલ પેજ પર એટલે કે VVNના વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના સોશિયલ પ્લેટફોર્મ પર એ ઉપલબ્ધ કરવામાં આવશે અને આપને એક એનાઉન્સ કરવામાં આવશે. અલગ અલગ તૈયારીઓ સાથે આ વખતે ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સ્પેસ પણ વધારવામાં આવી છે. લાસ્ટ ટાઈમ ફૂડ કોર્ટ હતું, આ વખત ફૂડ ફેસ્ટિવલ થાય તેવો પણ એક અલગ એ લોકોનો એક ઉત્તમ પહેલ છે. ઓકે, મેડિકલ ઇમરજન્સી સેવાઓની માટે પણ કોઈને તકલીફ ન પડે. પાર્કિંગની પણ વાત કરી તો તે પણ નજીક જ કે ગરબા ગ્રાઉન્ડથી ખૂબ નજીક પાર્કિંગ વ્યવસ્થા કે જે લોકોને પાર્ક કરીને તરત રમવા જવામાં કોઈ તકલીફ ન પડે. ઇન શોર્ટ કહેવાનો મતલબ આ વખતે વડોદરાવાસીઓ, ગુજરાતવાસીઓ મન મૂકીને ઝૂમે ને તે એક તરવરાટ ખૂબ અલગ હશે. મજા કહેવાય કે કલાનગરી વડોદરા સંસ્કારી નગરીની જે મજા છે ગરબા રમવાની, એ આ વખતે કંઈક અલગ જોવા મળશે.
સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વિવેનની જે આખી ટીમ છે તેને બેસ્ટ ઓફ લક પાઠવે છે, એટલે કે શુભકામના પાઠવે છે. આગામી દિવસોમાં તૈયારી તો તડામાર થઈ જ રહી છે, પરંતુ એથી વધુ જેમ આપણે એક્સપેક્ટ કરીએ છીએ તેવી થાય અને ઝૂમવાની રમવાની મજા આવે તેવી પણ મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરે છે. અલગ અલગ કાર્યક્રમો સાથે અલગ અલગ સંવાદ આપ વચ્ચે લઈને આવતા રહેશો. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.